અંદાજે 750 વર્ષ જૂના ઐતિહાસિક સિદ્ધનાથ તળાવનું 10 વર્ષ પહેલા બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું, જે માટે અંદાજે 6 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આ તળાવની યોગ્ય જાળવણી ન થવાથી ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. વળી ડ્રેનેજ લાઇનના પાણી પણ છોડવામાં આવતા હોવાથી તળાવમાંથી પણ અસહ્ય દુર્ગંધ આવી રહી છે. વડોદરાના સિદ્ધનાથ તળાવની બાજુમાં પૌરાણિક ગણેશજી તેમજ વિઠ્ઠલ મંદિર આવેલા છે તથા સ્કૂલ પણ આવેલી છે, જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. તળાવમાં ગટરનું સીધું પાણી ઠાલવી દેવાના કારણે દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધી જતા સ્કૂલના વિદ્યાર્થીઓ તથા આસપાસના લોકોના સ્વાસ્થ્યના પ્રશ્નો ઊભા થયા છે. વહીવટીતંત્ર અને શાસકો આ મુદ્દે ગંભીરતાપૂર્વક યોગ્ય કાર્યવાહી કરે તેવી વિસ્તારના લોકોની માંગણી છે. અમારા વિસ્તારમાં ઐતિહાસિક સિદ્ધનાથ તળાવ, બાજુમાં નવનાથમાંથી એક ભોલેનાથનું મંદિર આવ્યું છે. 150-200 વર્ષ જૂનું ગણપતિ દાદાનું મંદિર છે, વિઠ્ઠલ ભગવાનનું મંદિર છે અને નાના બાળકોની શાળા છે. હજારો બાળકો શાળામાં ભણવા આવતા હોય અને કેટલા રહેવાસી અહીં રહેતા હોય અને આ ઐતિહાસિક તળાવ કહેવામાં આવે ને એના આજુબાજુમાં લોકોને સારી રીતે એનો ઉપયોગ કરી શકે એના લીધે 7-7 કરોડ રૂપિયા ખર્ચો કર્યો આપણે હોય અને એ સિદ્ધનાથ તળાવની અંદર ગટરનું ડ્રેનેજનું સીધું પાણી અંદર છોડી દેવામાં આવતું હોય. બહુ ખરાબ વાત કહેવાય, ચિંતાનો વિષય કહેવાય. અને દરેક સભામાં અમે વારંવાર સભામાં રજૂઆતો કરી છે, કમિશનરશ્રીને પત્ર લખ્યા છે, મોટા અધિકારી સ્થળ પર વિઝિટ કરીને ગયા છે, પણ ખરેખર આવી રીતે કોઈ પણ જગ્યા કોઈ પણ તળાવની અંદર ને આટલો જ્યારે ઐતિહાસિક તળાવ હોય એની અંદર સીધું ગટરનું ડ્રેનેજનું પાણી ના છોડી દેવામાં આવે તો બધાને ખબર પડતી હોય, પણ અધિકારીને ખબર નહીં પડતી, એ સમજણ નહીં પડતી. જે પણ અધિકારી હશે એના પર વહેલી તકે કાયદેસર કાર્યવાહી કરો અને જે કંઈ ગટરનું પાણી તળાવની અંદર છોડી દેવામાં આવ્યું છે એને વહેલી તકે બંધ કરી દેવામાં આવે. કેમ કે તમે જોઈ શકો કે તળાવની અંદર લીલ જામી ગઈ છે, કચરાના ઢગલા છે, કોઈ જાતની સફાઈ કરવામાં નહીં આવતી. મચ્છરોનો એટલો બધો ઉપદ્રવ, લોકો વોકિંગ કરવા આવતા હોય, જ્યાં વોકિંગ ટ્રેક છે આપણે ઊભા છે એ વોકિંગ ટ્રેકની ઉપર ગટરનું પાણી પડતું હોય, કચરાના ઢગલા હોય, કોઈ જાતની સફાઈ ના કરતા હોય, તો આપણે આટલો બધો ખર્ચો શાના માટે કર્યો? બાબુભાઈ, વર્ષોથી તમે આ વિસ્તારના કાઉન્સિલર છો. બ્યુટિફિકેશન પહેલા આ તળાવની હાલત કેવી હતી એના પછી કેવી થઈ? તમે જોઈ શકો પહેલાં એના કરતાં તળાવ પાણી ભરેલું રહેતું હતું, લોકો એનો સારી રીતે ઉપયોગ કરી શકતા હતા. પણ હવે એવું થઈ ગયું છે, આટલો ખર્ચો કર્યા પછી લોકો ચાલી નહીં શકતા, લાઇટો બંધ હોય છે, કોઈ જાતની સફાઈવાળા નહીં આવતા હોય, પાણીની અંદર દુર્ગંધ મારતી હોય, ગટરનું પાણી અંદર છોડી દેવામાં આવતું હોય. જ્યારે બે બોર બનાવ્યા છે, મોટા બોર એટલે બનાવ્યા છે કે તળાવની અંદર પાણી સુકાઈ જાય તો પાણી ભરેલું રહે, લોકો એનો સારી રીતે વોકિંગમાં આવે તો એનો ઉપયોગ કરી શકે. પણ એ બોર પણ ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડી ગયા છે. પાણીનું કનેક્શન લીધું છે, પાણીનું કનેક્શન બી બંધ છે. એટલે અધિકારી અહીં જગ્યા પર કોઈ પણ સ્થળ પર વિઝિટ કરતા નથી, કોઈ પણ જોવા નથી આવતા ને કોઈ પણ અધિકારી હોય કે સત્તાધારી પક્ષ હોય એમને અમારા વિસ્તારની જરા પણ ચિંતા નથી એવું દેખાઈ આવે છે. વરસાદનું જ આવતું હતું ખાલી અને તળાવ પૂરેપૂરું ભરેલું રહેતું હતું. અત્યારે આ જે રિપેરિંગ કર્યા પછી એમાં પાણી રહેતું જ નથી અને ગટરનું પાણી છોડવામાં આવે છે. 2 બોર લાખો રૂપિયાના ખર્ચો કરીને બોરિંગ કરેલું છે. એ જ્યાંથી આ રિપેરિંગ કર્યું ને ત્યાર પછી એ બોરને તાળું જ વાગેલું છે. અમે કોઈ દિવસે યુઝ કરેલો જોયો નથી કે તળાવમાં પાણી છોડેલું બી જોયું નથી. અત્યારે કોર્પોરેશનનું કનેક્શન વરસ થઈ ગયું લીધેલું છે, તો એનું એ પાણી છોડતા નથી અને એના લીધે નીચેથી જે જૂનું કચરું છે એ ઉપર આવે છે અને આ પાછું ગટરનું પાણી આવે છે એટલે મચ્છરોનો ત્રાસ થાય છે. આજુબાજુમાં જે વોકિંગ માટે કરેલું છે એની બાજુમાં જે ફૂલ ઝાડ વગેરે લગાડવાના હોય એની જગ્યાએ જંગલી વનસ્પતિ બધી ઊભી થઈ ગઈ છે. એના લીધે બી મચ્છરો વધી ગયા છે. એને સરસ રીતે સુરસાગરમાં જે રીતે કર્યું છે એ રીતે સાઈડમાં બગીચો કરીને લોકોને બેસવું હોય તો બેસાય બી ખરા લોન ઉપર, એવી વસ્તુ થવી જોઈએ. તે કશું થતું જ નથી. ખાલી ઉપરનો જે ચાલવાનું છે એટલું જ સફાઈ થાય છે, નીચે કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી. આવી રજૂઆતો થાય એટલે 2-4 મહિને એકાદ વખત કોઈ આવીને સાફ સફાઈ કરીને જતા રહે છે, ફરી પાછું કોઈ જોવા આવતું નથી. તમને કેટલી તકલીફો પડે છે આને લઈને?
આના લીધે તો ઘણી બધી તકલીફો પડે છે. જો લોકો ચાલવા આવે, અમે બી ચાલવા જઈએ તો આ ગટરના પાણીની ગંદકીની સ્મેલ આવે, મચ્છરો વધી ગયા છે, લાઇટો ઘણી વખત ચાલુ હોય, બંધ હોય. તમે કોર્પોરેશનમાં વેરો ભરો છો તો તમને એવું લાગે છે આ બધું ખર્ચો કોર્પોરેશન કરીને કે તમારા વેરાના પૈસા બગાડ થઈ રહ્યો છે? એ તો કર્યો જ છે ને. ખાલી બોર્ડ ઉપર લખે છે આ લોકો કે સ્વચ્છતા રાખો, આ કરો. માર્કેટ આગળ જ જુઓ ને તમે, જ્યાં સ્વચ્છતાના બોર્ડ મારેલા છે ને ત્યાં જ પેલા ફ્રૂટવાળા બધો કચરો નાખે છે, માળી લોકો ફૂલોનો ઢગલો કરે છે. કોર્પોરેશનની ઓફિસ આગળ જ આવી દશા છે, તો અહીંયા આવી દશા હોય એમાં કંઈ નવાઈ નથી.